નમસ્તે મિત્રો. મોટાભાગના ઇન્વેસ્ટરોની ખાસી એવી પસંદગી હોય છે કે જે શેરની અંદર 100 રૂપિયા નીચેના ભાવ એટલે કે 100 નીચેના ભાવના શેર જોવા મળતા હોય. ખાસ કરીને મારી દ્રષ્ટિએ આ બંને શેર છે એની અંદર એફઆઈઆઈનું હોલ્ડિંગની વાત કરો, ડીઆઈઆઈના હોલ્ડિંગની વાત કરો, સાથે કંપનીની પાસે કોઈ પણ પ્રકારનું મોટાભાગનું દેણું જોવા મળતું નથી અને સાથે ડેટ ફ્રી કંપની કહી શકીએ અને સાથે કંપનીની પાસે સારું એવું રિઝર્વ પણ જોવા મળી રહ્યું છે. આ સાથે બીજા એવા પણ પ્લસ પોઈન્ટ જોવા મળે છે કે જે કંપનીનો બિઝનેસ છે એ આવનારા સમયની અંદર હજુ ને હજુ ગ્રોથ થશે, કારણ કે આ કંપની છે એક ડિફેન્સ ક્ષેત્રની અંદર પણ કામ કરી રહી છે, સાથે બીજી કંપની છે ઈવી ક્ષેત્ર પણ કામ કરી રહી છે. આ બંને ક્ષેત્ર જે આવનારા સમયની અંદર સારા એવા ગ્રોથ થવાના છે, એવા બિઝનેસ કે જે બિઝનેસ છે હજુ આ બિઝનેસની હજી અત્યારે શરૂઆત છે કે આવનારા સમયની અંદર આ બિઝનેસ છે સારો એવો ગ્રોથ થઈ શકે એમ છે. ખાસ કરીને ઈવી ક્ષેત્રની અંદર વાત કરો કે ડિફેન્સ ક્ષેત્રની કંપનીની અંદર વાત કરો, જે રેલી જોવા મળી હતી પણ આવનારા સમયની અંદર આ કંપનીઓની અંદર ફ્યુચર ઓરિએન્ટેડ બિઝનેસને ધ્યાનમાં લઈ ખાસ આ કંપનીઓને મેં ધ્યાનમાં લીધી છે. બીજી એક ખાસ અગત્યની વસ્તુ એ આ કંપનીના શેરના ભાવ 100 રૂપિયા નીચે જોવા મળે છે. સાથે એ વસ્તુ અગત્યની કે આ કંપની છે એ મિડ કેપ ક્ષેત્રની કંપની છે. આ એક સારી બાબત કહી શકાય કે જે કંપનીની અંદર મિડ કેપ ક્ષેત્ર છે બહુ અપસાઇડની જર્ની ના જોવા મળે પણ સારી એવી તમને સેફટી પણ અને સિક્યુરિટી એક પ્રોવાઈડ કરી શકે, તમારા પોર્ટફોલિયોને એટલો બધો ડેમેજ ના કરી શકે. હવે આ વિડીયોની અંદર આગળ વધીએ છીએ એ પહેલાં સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સમાં ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, ફ્રી ઓફ વાળું કામ છે, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન હિટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આગળ વધીએ છીએ. એમાંની પહેલી કંપની છે રતન ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ. કંપનીના શેરનો ભાવ હાલની દ્રષ્ટિએ હું વિડીયો રેકોર્ડ કરી રહ્યું છું ત્યારે 80.09 જોવા મળી રહ્યો છે. માર્કેટ શરૂ છે અત્યારે અને માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો તો આ કંપની 11,000 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. ખાસ એક વસ્તુ અગત્યની એ સમજવાની છે, આ કંપનીના શેરનો ભાવ છેલ્લા 6 મહિનાથી એક જ દાયરાની અંદર એટલે કે 90 રૂપિયાથી લઈને કે 65-60 રૂપિયાની વચ્ચે જોવા મળી રહ્યો છે. કોન્સોલેટ કરી રહ્યો શેરનો ભાવ, પણ ખાસ આ વસ્તુ કે જે રતન ઇન્ડિયા શેરનો ભાવની વાત કરે છેલ્લા 1 વર્ષની અંદર રિટર્નની દ્રષ્ટિએ જોશો તો આ કંપની એ 97% એટલે ડબલ જેટલા પૈસા કરેલા છે કે જે 1 વર્ષ પહેલા શેરની અંદર હોલ્ડિંગ કરી રહ્યા છે. 40 રૂપિયા 1 વર્ષ પહેલા શેરનો ભાવ જોવા મળતો હતો. એટલે કે મારું કહેવાનું એ છે કે 1 વર્ષનો શેર લોની વાત કરશો તો પણ 40 રૂપિયા અને હાઈની વાત કરશો તો 94 રૂપિયા જોવા મળ્યો છે. મિડ કેપ ક્ષેત્રની કંપની પીઈની દ્રષ્ટિએ એટલી બધી મોંઘી લાગી શકતી નથી. હવે વાત કરીએ આ કંપનીના બિઝનેસ ક્ષેત્ર કયા ક્ષેત્રની અંદર આ કંપની ખાસ કરીને કામ કરી રહી છે. ખાસ એક વસ્તુ કે જે ખાસ કરીને ન્યૂ ટેક બિઝનેસ કહી શકીએ કે જે કંપની છે એનું ફોકસ છે ન્યૂ એજ બિઝનેસ એટલે કે જે નવા ડેવલપ થઈ રહેલા આવનારા સમયની અંદર જે બિઝનેસની અંદર ગ્રોથ જોવા મળશે એવા ક્ષેત્રની અંદર આ કંપનીનો ફોકસ જોવા મળી રહ્યો છે. સાથે ઈ કોમર્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલને ડ્રોન સાથે સંકળાયેલી આ કંપની છે. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે ઈ કોમર્સની સાથે આવનારા સમયની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલ અને ડ્રોન ક્ષેત્રે આ કંપની સારું એવું સ્ટ્રોંગ પ્રભુત્વ ધરાવી શકે એમ છે કે બિઝનેસ આગળ ગ્રો કરી શકે એમ છે. હવે વાત કરીએ શેર હોલ્ડિંગ પેટર્નની. પ્રમોટરોની અંદર હોલ્ડિંગની અંદર સારામાં સારું રિઝર્વ હોલ્ડિંગ 74.86નું જેટલું હાઈએસ્ટમાં હોય જોવા મળી શકે એટલું હોલ્ડિંગ અત્યારે પ્રમોટરોનું જોવા મળી રહ્યું છે. સાથે એફઆઈઆઈની વાત કરીએ તો હાલની દ્રષ્ટિએ એફઆઈઆઈનું હોલ્ડિંગ છે 8.13નું જોવા મળી રહ્યું છે. સાથે વાત કરીએ ડીઆઈએસનું કે નોર્મલ 0.05ની અંદર જોવા મળી રહ્યા છે અને સાથે પબ્લિકની અંદર વાત કરીએ કે 16.87નું હોલ્ડિંગ પબ્લિકનું જોવા મળી રહ્યું છે. સારું એવું શેર હોલ્ડિંગ પેટર્ન આપણે ગણાવી શકીએ. હવે ક્યાં ક્ષેત્રથી આ કંપની બિલોંગ રહીને કામ કરે છે એમાંનું પહેલું ક્ષેત્ર છે કોંગ્લોમેરેટ બિઝનેસ કહી શકીએ એવી અલગ અલગ ક્ષેત્રની સાથે સંકળાઈને આ કંપની કામ કરી છે જેની અંદર કોકોબ્લુ રિટેલની અંદર કે જે લાર્જેસ્ટ ઓનલાઈન સેલિંગ કરે છે આ કંપની અને સાથે સારી એવી કંપનીઓની સાથે આ કંપનીની પાર્ટનરશિપ રહેલી છે કે જેની અંદર પાર્ટનરશિપની અંદર વાત કરશો તો એરિયન સોલી છે, ફાસ્ટ ટ્રેક છે, મેક્સ ફ્યુક્સ, બાટા, પીટર ઇન્ડિયા, રીબુક, યુએસ પોલો, સારી એવી જાયન્ટ કંપની કહી શકીએ કે હેવી કંપની સેલોની વાત કરો, પુમા, રેડચીપ, રિયલમી, એડિડાસ, સારી એવી કંપનીઓ કે દરેક કંપનીઓના નામ લેવા આ વિડીયોની અંદર કવર કરવા અઘરા છે પણ સારા એવી કંપની જાયન્ટ કંપની કહી શકીએ કે એની સાથે પાર્ટનરશિપ કરી આ કંપની બિઝનેસ કરી રહી છે. આ સિવાયનો બીજા સેગમેન્ટની વિશે વાત કરીએ કે આ ક્યાં ક્ષેત્રે તો વેબફિન નામની વેબસાઇટ થ્રુ આ કંપની એનબીએફસી ક્ષેત્રે સારો એવો બિઝનેસ પણ કરે છે કે જેની અંદર પર્સનલ લોન, 2 વ્હીલર લોન અને ક્રેડિટ કાર્ડ ક્ષેત્રે પણ સારો એવો બિઝનેસ કરી રહી છે. આ સિવાય કઈ ફાઇનાન્સ કંપની સાથે આ કંપની સંકળાઈને કામ કરી રહી છે જેની અંદર સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ
આઈડીએફસી ફર્સ્ટ બેંક, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, સાથે વાત કરીએ યસ બેંક, કોટક બેંક, સાથે સારી એવી એનબીએફસી ક્ષેત્રે કામ કરતી મુથુટ ફાઇનાન્સ, દરેક કંપની સાથે સંકળાઈને એક સારી એવી ટાઈપ કરી રહી છે અને સાથે બિઝનેસ કરી રહી છે. એક સારી એવી મોટી જાયન્ટ કંપની સાથે રહીને બિઝનેસ કરો એક સારું એવી બાબત ગણાવી શકીએ કે એક પ્લસ પોઈન્ટ ગણાવી શકાય. અને આ સાથે વાત કરીએ કંપની ખાસ કરીને આવનારા સમયની અંદર ડિફેન્સ ક્ષેત્રની અંદર અને સારો એવો ગ્રોથ ખાસ કરીને કે જે ડ્રોન ક્ષેત્રની અંદર જોવા મળી રહેશે કે જે ડ્રોન ક્ષેત્રની અંદર આ કંપની છે સારું એવું પોર્ટફોલિયો ધરાવે છે કે જેની અંદર આવનારા સમયની જો તમને બિઝનેસની અંદર ઇન્ટરેસ્ટ પડતો હોય તો જ ધ્યાનમાં દેજો, કારણ કે ડ્રોન ક્ષેત્રની અંદર આવનારા સમયની અંદર જેન્ટેક જેવી રોકેટ બનેલી એમાં આઈડિયા ફોર્સ જેવી કંપની ડાઉન ક્ષેત્ર છે. ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, કારણ કે જે આઈડિયા ફોર્સ છે એ કંપની એટલું બધું બિઝનેસ નથી લાવી શકતી. એની સામે જેન્ટેકે સારા એવા ઓર્ડર લીધેલા છે. એની સામે હાલની દ્રષ્ટિએ રતન ઇન્ડિયા દરેક ક્ષેત્રની અંદર કામ કરી રહી છે એટલા માટે. અને સાથે ડ્રોન ક્ષેત્રે ધ્યાનમાં રાખવા જોઈએ કે જે એગ્રીકલ્ચરની વાત કરો, માઇનિંગની વાત કરો, સર્વે મેપિંગની વાત કરો અને સાથે વાત કરીએ ડ્રોન્સની ડિલિવરી કે જે હોસ્પિટાલિટીમાં પણ હેલ્પ કરી શકે, કન્સ્ટ્રક્શન લાઇનની અંદર વાત કરો અને મોટી મોટી જાયન્ટ કંપનીની અંદર પણ આ કંપની સારું યોગદાન આપી શકે એમ છે. કારણ કે આવનારા સમયની અંદર જે યુગ છે એ ડ્રોન ક્ષેત્રની અંદર સારો બહોળો ઉપયોગ થઈ શકે એમ છે. હવે વાત કરીએ કે ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર આ કંપનીનું જૂન ક્વાર્ટર 2022ની અંદર 689નો સેલ્સ, એની સામે જૂન 2023માં 1268 અને સાથે હાલની દ્રષ્ટિએ નોર્મલી નથી અપડાઉન કે ફ્લેટ જેવો એક વર્ષની અંદર જમ્પ જોવા મળ્યો છે. અને સાથે વાત કરીએ કે પ્રોફિટની અંદર પણ એટલો બધો જમ્પની પણ લોસમાં અત્યારે હાલની દ્રષ્ટિએ 82 કરોડનો લોસ કરી રહ્યો છે. સાથે રિઝર્વની અંદર વાત કરીએ કંપની પાસે સારું એવું રિઝર્વની અંદર ગ્રોથ સારો જોવા મળે છે કે 2019ની અંદર લોસમાં ચાલતી કંપની હતી, 2022ની અંદર લોસ રિઝર્વ હતું. એની સામે હાલમાં માર્ચ 2022ની અંદર 422 કરોડનું રિઝર્વ અને સાથે માર્ચ 2024ની અંદર 563 કરોડનું હાલની દ્રષ્ટિએ આ કંપની પાસે રિઝર્વ છે. અને બોરિંગની અંદર વાત કરશો, ખાસ આ વસ્તુ ધ્યાનમાં લેજો કે શોર્ટ ટર્મ બોરિંગ છે એક વર્ષની અંદર આ કંપનીને સેટલ કરવું પડે. એની અંદર 1156 કરોડનું દેણું જોવા મળે છે, પણ એ ખાસ શોર્ટ ટર્મ જોવા મળી રહી છે. ત્યાર પછીની બીજી એક કંપની વિશે વાત કરી કે સંવર્ધન મધરસન સુમીમાંથી અલગ પડેલી મધરસન સુમી વાયરિંગ ઇન્ડિયા કંપની કે જે કંપનીના શેરનો ભાવ હાલની દ્રષ્ટિએ ₹73.76 માર્કેટ શરૂ છે ત્યારે હાલની દ્રષ્ટિએ જોવા મળી રહ્યો છે કે 5 વર્ષની ચાર્ટ પેટર્નની અંદર જોશો તો 59% પર્સન્ટેજની અંદર રિટર્ન. અને સાથે વાત કરીએ કે 2022ની અંદર એ કંપનીમાંથી અલગ પડ્યા પછી પણ સારી એવી રિટર્ન નહીં કે 50% કરતાં વધારે રિટર્ન આપી રહ્યું છે. સારી એવી માર્કેટ કેપ છે કે જેની માર્કેટ કેપ 32,000 કરોડનું જોવા મળ્યું છે. મિડ કેપ ક્ષેત્રની કંપની કહી શકીએ. અને સાથે વાત કરીએ પીઈની દ્રષ્ટિએ સરખામણીમાં કંપની તમને મોંઘી જોવા મળશે. એક વર્ષનો હાઈની વાત કરતો ₹80 અને એક વર્ષનો લો ₹57.60 જોવા મળી રહ્યો છે. ખાસ અહીંયા સુધી મિત્રો તમે વિડીયો જોયો છે તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. હવે આ કંપનીના રેવન્યુ વાઇઝ સેગમેન્ટની વાત કરીએ, ક્યાં સેગમેન્ટથી આ કંપની બિઝનેસ કરે છે. ખાસ કરીને પેસેન્જર વ્હીકલની અંદર 58%, કોમર્શિયલ વ્હીકલની અંદર વાત કરશો તો 12%નું રેવન્યુ અને સાથે ટુ વ્હીલર્સની અંદર કંપની છે 14% અને ઓફરોડી એગ્રીકલ્ચર સાથે 10% અને અધર્સની અંદર 6%નું રેવન્યુ બિઝનેસ કરી રહી છે. સાથે કેપેક્સની અંદર સારું એવું 200 કરોડનું FY25ની અંદર પણ કેપેક્સ કરી રહી છે આ કંપની કે જેની અંદર 200 કરોડનું કેપેક્સ અને સાથે ઈવી ક્ષેત્રની અંદર આવનારા સમયની અંદર સારો એવો ફાળો આપી શકે એમ છે. કારણ કે એક જાયન્ટ કંપની સંવર્ધન મધરસન સુમીની સબસિડી કહી શકીએ એવી કંપની છે કે આ કંપનીને તમારે ઇગ્નોર ન કરવી જોઈએ. સાથે શેર હોલ્ડિંગ પેટર્નની અંદર વાત કરો તો સારું એવું હોલ્ડિંગ 61.73%ની અંદર હાલની દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. અને સાથે FIIની વાત કરો તો 10.78 જે ગયા ક્વાર્ટર કરતાં નોર્મલી આપણને ડાઉન જોવા મળે છે કે 10.96નું FIIનું હોલ્ડિંગ હાલની દ્રષ્ટિએ 10.78 અને સાથે DIનું હોલ્ડિંગ સારું એવું 16.23નું અને પબ્લિકની અંદર વાત કરો તો 11.26 જોવા મળી રહ્યા છે. સાથે આગળ વાત કરી કે પ્રોફિટ અને લોસની અંદર તો કંપની સારું એવું સેલ્સ પણ કરી રહી છે કે જે 2021થી હાલની દ્રષ્ટિએ 83.28નું સેલ્સ યરલી પેટર્નમાં જોવા મળે છે. અને સાથે પ્રોફિટની અંદર વાત કરીએ તો 638 કરોડનું નેટલી યરલી પેટર્નમાં પ્રોફિટ કરી રહી છે. રિઝર્વની અંદર વાત કરીએ તો કંપનીનું સારું એવું 235 કરોડનું રિઝર્વ છે અને 259 કરોડનું લેણું પણ જોવા મળે છે. બંને કંપનીઓ છે આવનારા સમયની અંદર બિઝનેસની લઈને ધ્યાનમાં લેશો તો જ સારી એવી કંપની જોવા મળી રહી છે. ઘણા સમયથી એ શેરના ભાવ કોન્સોલેટ કરી રહ્યા છે, નથી એટલો બધો અપસાઇડ જોવા મળ્યો. ડ્રોન ક્ષેત્ર અને ઈવી ક્ષેત્રની અંદર તમે જો લાગતું હોય કે આવનારા સમયની અંદર એક સારો એવો જમ્પ જોવા મળશે તો મધરસન સુમી વાયરિંગ અને સાથે રતન ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ બંને કંપની એક સારી કંપની બની શકે એમ છે કે સારું એવું લોંગ ટર્મમાં તમને એક રિટર્ન આપી શકે એમ છે.
એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને એન્ડ સુધી વિડીયો જોયો છો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.